વિક્રમ સંવત 2082 કારતક વદ 6 તારીખ 10/11/2025 સોમવાર. ભગવાન સ્વામિનારાયણ આપણે સૌ કોઈને આંતરિક ઉપાધિઓથી મુક્ત રહીને પરબ્રહ્મ પરમાત્માની મૂર્તિનું ધ્યાન ભજન કરીને આત્મા મુક્ત સ્થિતિને પામી જાય અને નિર્ભય થઈ જાય, નિર્વિકાર થઈ જાય, ઈચ્છાઓ રહિત થઈ જાય. કઈ ઈચ્છાઓ? તો કે બધી જ માયિક અને જન્મ મરણ બગાડે એવી બધી ઈચ્છાઓથી આત્મા મુક્ત થાય. એના માટે ભગવાન શ્રી હરિ બહુ અદ્ભુત સદવિચાર આપણને આપી રહ્યા છે. મહારાજે સ્વભાવ ઉપર ઘણો બધો પ્રકાશ પાડી અને દયા કરીને પ્રભુ મને ને તમને સદમાર્ગમાં વધુને વધુ આપણે પ્રગતિ કરી શકીએ અને સિદ્ધિ હાંસલ કરી શકીએ. એના માટે મહારાજ કેટલા બધા અદ્ભુત વિચારો આપણને આપી રહ્યા છે. ઘણીવાર આપણા પોતાના અંદરમાં રહેલું આપણને બધું જ અવરોધ કરતું હોય છે, તો એને સમજવા માટે આપણે પ્રયત્ન પણ નથી કરતા. તો ટાળવા માટે એના પ્રયત્નની તો વાત જ ક્યાંથી આવે? એને સમજવા માટે જો પ્રયત્ન કરે તો ટાળવા માટેનો પ્રયત્ન થઈ શકે. મહારાજે મધ્ય પ્રકરણના 37ના વચનામૃતમાં અને મધ્યના 48ના વચનામૃતમાં બહુ જ અદ્ભુત વાત બતાવી છે. મહારાજ કે જે ભગવાનની ભક્તિ કરતા, પ્રભુને ભજતા અવરોધ કરતા હોય એવા કોઈ પણ સ્વભાવનું જ્યારે સંત મુકાવવા માટે ખંડન કરે ત્યારે મહારાજ કે એને ખૂબ ખમે. વાંચજો મધ્યનું 37-48. મહારાજે બહુ અદ્ભુત વાત કરી છે. પોતાનો અવગુણ લેવો, પણ મહારાજ કે આપણા સ્વભાવ ટાળવા માટેનો ઉપાય કરતા હોય, આપણને ઉપાય બતાવતા હોય, કરુણા કરીને આપણને ના ગમતું હોય તેમ છતાંય એ આપણી આંખે થઈને, અડખામણા થઈને પણ આપણા હિત માટેની વાત આપણને વારંવાર કહેતા હોય છે. મહારાજ કે એનો ગુણ લેવો, પરંતુ એનો અભાવ ન લેવો. તો જીવ ભક્તિના માર્ગમાં સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. માણસની પ્રકૃતિ એક સ્વાભાવિક જન્મ સિદ્ધ હોય છે, બીજાને હાંકવા માટેની. આ મહારાજનો મત છે. બીજાને હાંકવા માટેની પ્રકૃતિ હોય છે, મતલબ કે બીજાને ઉપદેશ દેવો હાંકવા એટલે. પરંતુ હાંકવાના બદલે જો બીજા કોઈને દોરે તો એમાં ઘણો બધો ભાવ સમાયેલો છે, સમર્પણ સમાયેલું છે, એમાં પ્રેમ સમાયેલો છે અને એમાં શુભ ઈચ્છાઓ સમાયેલી છે. દોરવામાં, હાંકવામાં અહમ રહેલો છે, હાંકવામાં કર્તૃત્વ ભાવ રહેલો છે, હાંકવામાં પોતાનામાં રહેલી શક્તિ એનો અહમ હોય છે. દોરવામાં નમ્રતા છે, કોમળતા છે, સમર્પણ છે, દયા છે, કરુણા છે, પ્રેમ છે, સાચો સ્નેહ છે, સાચું સુહૃદપણું રહેલું છે. મહારાજ કે હાંકવું હોય તો તમારી જાતને, તમારા ઇન્દ્રિયો અંતઃકરણને હાંકો, એને હાંકી કાઢો, દૂર કરો અને ઇન્દ્રિયોને ભગવત માર્ગે દોરતા શીખો.
માણસ છે ને દોરતા નથી શીખતો, હાંકતા તો એની મેળે શીખીને જ આવેલો છે. જન્મ સિદ્ધ જ હોય છે. જન્માંતરથી બધું કરેલું હોય ને એટલે એના સ્વભાવમાં એ બીજ પીળું જ હોય છે કારણ શરીરમાં. એટલે વગર માગી માણસ બીજાને સલાહો આપવા માટે દોડી જતો હોય છે, હાંકવા માટેનો પ્રયત્ન કરતો હોય, જો હુકમી ચલાવતો હોય છે માણસ કે હું કહું એમ જ તમારે કરવાનું. કરવું જોઈએ ચોક્કસ કોઈ કે એમ, પરંતુ એનો ઈરાદો આપણને દોરવા માટેનો, હાંકવા માટેનો કેવો છે એ તો આપણે વિચારવું જોઈએ ને. બાકી તો કોઈ કહે તેમ કરીએ એમાં તો લાભ જ છે, નુકસાન નથી. પરંતુ વ્યક્તિનો ઈરાદો, એનું કાર્ય કર્મ એ પણ કોઈ આપણને કદાચ દોરતા હોય કોઈ દિશામાં તો એ પણ વિચારવું જરૂરી ખરું, એ વિવેક જોઈએ. નહીંતર ઘણી વખત માણસ છે ને આપણને સલાહો આપતો હોય, દોરતો હોય તે દિશામાં પણ આપણી અનેક પ્રકારની મજબૂરીઓ ઊભી થાય જીવનમાં, દુઃખી થાય માણસ. આવું બધું કરતો હોય છે. મહાભારત આખું આનાથી ભર્યું છે. શકુનીએ ભાણાભાઈને દોર્યા પણ એને વિચાર્યું નહીં કે આ કઈ દિશામાં મને લઈ જઈયો છે માણસ. એટલે ગમે તેવો સગાઓ હોય ને સંબંધી હોય, પણ એટલું તો આપણે વિચારવું જોઈએ કે આપણે દોરી તો રહ્યો છીએ તો બરાબર છે, પણ કઈ દિશામાં આપણને લઈ જઈ રહ્યો છે એ તો થોડુંક આપણે વિચારવું જોઈએ ને. આ પાપી સમજી ન શીખો કે આ પાપી મામો મને કઈ દિશામાં દોરી જઈ રહ્યો છે. આમાં તો મારું ને પરિવારનું ને રાષ્ટ્રનું બધું જ જે કાંઈ છે તે બધું જ અહિત થશે ને બધું ખતમ થશે. આવું કાંઈ વિચારી ન શીખો. માટે આપણે વિચારવું કે કોઈ ભક્તિનું મોરું પહેરી નહીં પણ ધર્મનું મોરું પહેરી નહીં આપણને દોરતા હોય એટલે આપણને તો સારું લાગતું હોય, કલ્યાણકારી લાગતું હોય, પણ ખબર નથી કે દોરી જઈ નહીં પણ તારો કેટલો એનો દુરુપયોગ એને કરવો છે. તારું અને એનું બેનું અહિત આમાં થઈ રહ્યું છે. કંઈક થોડુંક વિચાર. માટે શુભ આશયથી દોરવા માટેની જે વૃત્તિ હોય ને જેનામાં, એનું ખરેખર આચરણ બહુ શ્રેષ્ઠ હોય છે, ઉત્તમ હોય છે. અને જેને કોઈને દોરવાની પાછળ ઈરાદો એનો ખરાબ હોય ત્યારે સમજવાનું કે એનું આચરણ છે ને એ બહુ જ અતિ ખરાબ અને ખતરનાક છે. દેખાય છે ધર્મનું મોરું, પણ આચરણ છે એમાં તો નરો અધર્મ સમાયેલો છે. શ્રીજી મહારાજનો આ વિચાર છે. મહારાજ આપણને સૌ કોઈને લોયાના પહેલા શ્રમતના આધારે આ બધી વાત પ્રભુ આપણે સમજાવી રહ્યા છે. તમે મારા આશ્રિત છો, મારા શરણે તમે બધા બેઠા છો, મારા આધારે અને મારા ભરોસે તમે બેઠા છો. તો મહારાજ કે હું તમને દિશા અવળી બતાવું તો મારું શું એમાં સારું થાય? ત્યાં દ્રષ્ટાંત આપ્યું છે મહારાજે કે કોઈને કૂવામાં પૂરીનું ઉપર શિલા ઢાંકી દે તો એનું શું સારું થાય? એમ મહારાજ કે તમે મારા આશ્રિત છો, મારે આશ્રય બેઠા છો, અને હું તમને અવળી દિશા જો બતાવું તો એમાં મારું શું સારું થાય? એટલે પ્રભુ કહે છે કે હું તમને દિશા સાચી બતાવું છું. અને સાચી દિશામાં આપણને દોરતા હોય એ તો સાચી દિશામાં ચાલતા હોય એવા પુરુષના વચનમાં પૂર્ણ ભરોસો રાખજો ને. એ ગમે તેટલા વિષયનું ખંડન કરે અને સ્વભાવનું ખંડન કરે તો એને ખમી ખાઈજો. કેમ કે એમાં તમારું કલ્યાણ રહેલું છે, એમાં જ તમારું સર્વાંગી હિત રહેલું છે. આજે આપણે જોઈએ છીએ વર્તમાન કાળમાં અમુક પ્રકારનું સમાજમાં
તો કારણ તો એ જ છે, એને સંતનો ભરોસો અને વિશ્વાસ ગુમાવી દીધો. સંતનો આશ્રય, વિશ્વાસ, ભરોસો ગુમાવી દીધો. અન્ય બધા જ એવા વિકલ્પના આશ્રયો લીધા જેણે કરીને આપણી હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ આપણો ધર્મ અને આપણી શું ફરજો છે, આજે માણસ તે ફરજ વિહોણો થતો જાય છે. પરિણામ કેટલા બધા ભયંકર આવશે. પ્રત્યેક સદગ્રસ્તોએ ખૂબ જ વિચારવું જરૂરી છે. જ્યાં સંસ્કૃતિ નહીં હોય, મર્યાદા નહીં હોય, સદાચાર નહીં હોય, સંત આશ્રય નહીં હોય, સંત વચનમાં વિશ્વાસ ભરોસો નહીં હોય, સંત સાથે જોડાણ નહીં હોય, તો પરિવાર અને પરિવારની કોઈ પણ વ્યક્તિઓ છે એ દુઃખની ભોગ બનવાની, ઉપાધિની ભોગ બનવાની, ન આવી પડે એવી અનેક ઉપાધિઓ આવીને ઊભી રહેવાની. માટે આપણે સૌ કોઈ વિચારવું કે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે તમારા ભલા માટે હું તો આ વિચાર તમને આપું છું. મહારાજ કે ભલા થઈને અમે કહ્યું તેમ કરશો તો તમારું રૂડું થશે, અને અમે કહ્યું તેમ જો નહીં ચાલો, કુમાર્ગે ચાલશો, તમને કોઈ કુમાર્ગે દોરતો હોય ને તમને કદાચ મીઠું લાગતું હોય, એ મીઠાશના કારણે તમે કુમાર્ગ અને માર્ગે દોરાઈ જતા હોય, તો મહારાજ કે ભૂતનું બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે ને હેરાન થઈશો. માટે મહારાજ કહે છે કે ચેતો, જાગો, સાવધાન રહો. મારે તમારે બીજી કોઈ શક્તિઓ યા તો બીજા કોઈ દેશ પ્રદેશો, એની સંસ્કૃતિઓ, એનું જે કંઈ કલ્ચરનું જે કંઈ હોય તે બધું ખાવા પીવાનું, ઓઢવા પહેરવાનું, એટલે મારા બાપ એની દેશી ન કઢાય. આપણે સુખી થવું હોય તો પોતે પોતાના પગ સામે જોવું જોઈએ કે મારા પગમાં પગરખાં નથી, તો મારે કંટક અને ગોખરોને કાંકરાવાળી ધરતીમાં ન ચલાય. પેલો ચાલે છે એના પગમાં કદાચ પગરખાં હશે અને ન હોય તો એની અબુદ્ધતા છે, તો એ ચાલે છે, પણ મારે કે થોડુંક એમ ચલાય. એમ ઓઢવા પહેરવાથી, ખાવા પીવાથી, દીકરા દીકરીઓના સંબંધો કરવાથી, એકાદ બીજાની સાથે જોડવાથી માંડીને પ્રત્યેક બાબતમાં ભગવાન સ્વામિનારાયણે જે આપણને સદવિચારો આપ્યા છે એને લક્ષ્યમાં માણસે રાખવા બહુ જરૂરી છે. જો સુખી જિંદગી જીવવી હોય અને સુખપૂર્વક માણસને પોતાની છેલ્લી જિંદગી ભગવત ભયમય જો જીવવી હોય, આનંદમય સુખપૂર્વક, તો મહારાજ કે વિચારું, પોતાના વિચારોને, દેહને, ઇન્દ્રિયો, અંધકરણને મહારાજ કે દંડ દેવો, એનો નિગ્રહ કરવો. કેવી રીતે? તો મહારાજ કહે છે કે જેમ યમ રાજા જમદૂતો પાપી જીવને દંડ દેવા તત્પર રહે છે, એમ તત્પર રહેજો. તમારા દીકરા દીકરીઓ કહે એમ બધું ન કર્યા કરતા, બધી જ વાત એની તમે સ્વીકારીને છૂટો દોર ન મૂકી દેતા. મહારાજ કહે છે કે દંડ દેજો. દંડ દેજો એટલે કે અમુક પ્રકારની જિંદગીને, જીવનને અને પરિવારને ખતમ કરે એવા એના વિચારો હોય તો તે વિચારોને તમે થોડા ડામવા માટે પ્રયત્ન કરજો. યુક્તિ પ્રયુક્તિથી, સમજણથી, તમારા આચરણથી પરમાત્માની ભક્તિ, ભગવાનનો આશ્રય એ બળે કરી અને
એને રોકવા માટે પ્રયત્ન કરશો. બધા છૂટ દોરા આપશો તો રેલો તમારા પગ નીચે એક દિવસે આવશે. મહારાજ કે પછી અમને કહેતા નહીં. આપણે ગુરુદેવ બ્રહ્માનંદ સ્વામી કહ્યું છે, કહે બ્રહ્માનંદ દોષ મુજે ન દેજો. મને દોષ પછી ન દેતા, હું તો તમને કહું છું. બહુ અદ્ભુત મજાના બધા વિચારો આપણને આપ્યા છે. જગત મેં જીવનના થોડા મ ભૂલો દેખી તન ગોરા, ખડા સિર કાળ સા વેરી કરેગા ખાખ કી ઢેરી. એ 4 પદ વાંચો. બહુ અદ્ભુત વાત બ્રહ્માનંદ સ્વામી કરી છો. ભજન સ્વામી 1-2 કડી અમને સંભળાવજો. છે પદ અમને સંભળાવશો. બ્રહ્માનંદ કહે હમકો દોષ ન દીજે, હું તમારો પથદર્શક છું. મારે તમને ભગવાન સહજાનંદ સ્વામીને પમાડી દેવા છે, એટલે તમને સારો માર્ગ બતાવું છું. પછી દોષ ન દેતા કે તમારો આશ્રય શીખવાયો, તમારે જેવા સંત અમને મળ્યા પણ અમારે આમ કેમ થયું એવું ન કહેતા. સ્વામી કે હું બતાવું છું તમને ચિત્ર બહુ સ્પષ્ટ. બહુ અદ્ભુત વિચાર આપ્યા બ્રહ્માનંદ સ્વામી. સાંભળો. बालापन खेल में बीता हरि का, भजन नहीं कीता जुबापन प्रिया संग खोया, बुढ़ापन निर्बला होया, समझ में मूढ़मती ना, मनुष्य तनु पाय क्या कीना, भजा नहीं कृष्ण खूब ही, आयु तेरी बीत गई सब ही। ब्रह्मानंद कहत है तुमको न दीजे दोष अब हमको, ब्रह्मानंद कहत है तुमको न दीजे दोष अब हमको, पुकारे पुकारे पीठ के ताले, पुकारे पीठ के ताले, जाएगा हाथ ले खाली, जगत में जीवना थोड़ा म भूले, देखी तन गोरा खड़ा शिर काल शावेरे, करेगा खाक की ढेरी, जगत में जीवना थोड़ा। ગુરુવારની બ્રહ્માનંદ પરિવારની સભામાં ઘણા બધા જ આના સંદર્ભે વિચારો મેં બધાના હૃદય પાસે પહોંચાડ્યા છે. ખબર નહીં લોકો સાંભળે જ છે, અમલીકરણ નથી કરતા. થોડુંક માણસે વિચારવું જોઈએ કે હું કઈ દેશની ધરતીનું સંતાન છું, મારો ઈષ્ટદેવ કોણ છે, મારા ગુરુદેવ કોણ છે, મારી સંસ્કૃતિ કઈ છે, મારી ફરજો શું છે. એટલે છોકરાઓ છોકરીઓને જન્મ આપ્યા એટલે તમે મા બાપ થઈ ગયા એવું માની બેઠા. આ તો મોટામાં મોટી જબરજસ્ત ન કહી શકાય એવી ભૂલ કહેવાય. એમ તો કૂતરા, ગધેડા, ભૂંડડા, બીજા ત્રીજા બધા પશુઓ જન્મ આપે જ છે હવે છોકરા છોકરીઓને.
જો એમાં આમાં ફરક શું? જો આપણને આપણા દેશનું ગૌરવ ન હોય, આપણી સંસ્કૃતિનું ગૌરવ જો ન હોય, આપણી માનવતાનું, આપણા પરિવારનું આપણને ગૌરવ ન હોય, તો જીવન તો માણસનું પશુ સમાન જ છે. મારી તો વિનંતી છે પ્રત્યેક ભક્તોને કે આપણા ગુજરાતનું અને એમાંય સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ એટલે જગદીશભાઈ ત્રિવેદી. એના વિચારો તમે થોડાક સમજવા માટે પ્રયત્ન કરજો. પ્રત્યેક સદગ્રસ્તો બહુ અદ્ભુત વિચાર આપે છે. માતા પિતાની ફરજ શું છે, કેવી રીતે જીવન જીવવું પડે, દીકરા દીકરીઓનો અવસર કેવી રીતે કરવો જોઈએ, કેટલી છૂટછાટ અપાય ને કેટલી ન અપાય. અમારી તો મર્યાદા હોય એટલે બહુ કહીએ નહીં. અમે હું કહેવા બેસો ને તો તમારે બધાને રૂવાડા ઊભા થઈ જાય એવું. હા, ધોકો લઈને બધા મને મારવા દોડે. બોલો, સમાજ બધો ભેગો થઈ. વિચાર તો ઘણી વખત આવે કે જેમ છે તેમ રજૂ કરીએ, પણ હવે મહારાજ કહેતા ને કે ઘણાને નિધડક થકા કહીએ છીએ ને કેટલાને તો કહેતા થકા બીએ છીએ. યુવાન દીકરા અને દીકરીઓની આજે દિશા કેવી બદલાઈ રહી છે, અને જેની દિશા બદલાઈ રહે તેની દિશા કેવી બદલાય ને કેવી માઠી થાય, એ પરિણામ બધા જ મા બાપને ભોગવવાના. જો એને તો ભોગવવાના દીકરા દીકરીઓને, તો પણ મા બાપને એના પરિણામ વૃદ્ધ અવસ્થામાં ભોગવવા પડે. વૃદ્ધ અવસ્થા તો પરવશ અવસ્થા, હાથમાં બાજી કાંઈ હોય નહીં. થોડાક વિચારો ગઈકાલ પણ મેં રજૂ કર્યા હતા કે દીકરા દીકરીઓને સંસ્કાર સારા આપો. વિકૃત સંસ્કાર શા માટે આપો છો? એની જિંદગી ખતમ કરે. એક તો સ્વતંત્રતાનો બીજ અંદર પડ્યું જ છે, અને મા બાપ દીકરીઓને સ્વતંત્રતાના વિચારો નાખે અંદર. પોઈઝનમાં પોઈઝન. કંઈક તો વિચાર કરવો જોઈએ કે દીકરીની જિંદગી હું જાણી જોઈ અને બગાડી રહ્યો છું, ખતમ કરી રહ્યો છું. આવું વિચારવું જોઈએ પરિવારે, જે સંસ્કાર એવા આપતા હોય એના માટે વાત છે. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે ભગવાનનો ભક્ત સાવધાન રહે અને અંતકરણ વિષય સંબંધી સંકલ્પ કરવા રૂપ કુમાર્ગે ચાલે તો અંતકરણને પણ ભયંકર દંડ દે. પણ ચાલવા ન દે એનું અંતકરણનું. અંતકરણ તો બધા હાવ રખડું છે, રેડિયા ઢોર જેવા છે, અખરિયા ઢોર જેવા છે. એવો અંતકરણને ઇન્દ્રિયો તો એને તો ક્યાં ભગવાન ગમતા જ નથી. એને તો વિષયો ગમે છે. ગમે ત્યાંથી વિષયો ખોળવા માટેની યુક્તિઓ બહુ જ વાપરે, અને વિષયો ભોગવવા માટેની પણ યુક્તિ જબરી વાપરે. આપણને એમ થાય કે આટલી યુક્તિ ભગવાન મેળવવા માટે જો વાપરતો હોય ને તો ઠાકોરજી પણ માત્રમાં એને મળી જાય. બોલો, એવી બધી યુક્તિઓ છે ને વિષય મેળવવા, વિષય ભોગવવા, અને વિષયમાં જેની પ્રીતિને રાગ હોય એવાની સાથે મિત્રતા કરવાની, એવાની સાથે સંબંધો બાંધવા માટે એટલી બધી યુક્તિઓનો ઉપયોગ કરતો છે માણસ. આપણને તો આશ્ચર્ય થાય એ જોઈને. માટે હું ને તમે વિચારીએ, જગતને વિચારવું હોય તો વિચારે, ન વિચારવું હોય તો એને મુબારક. પરંતુ આપણને અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણે આજે આવો યોગ આપ્યો છે. અનાદિ મુક્તની સ્થિતિને પામીને શ્રીહરિની મૂર્તિનું ને મહારાજના ચરણ કમળની સેવા તું પ્રાપ્ત કરી લે, એવો મહારાજે જ્યારે આપણને અવસર આપ્યો છે. એટલે મહારાજ કહે છે કે જ્યારે તમારા ઇન્દ્રિયો અંધકરણ આવા તોફાન કરે અને તમારી પાસે અસત્કર્મ કરવા માટે કોઈ પણ ખોટી દિશામાં તમને લઈ જવા પ્રયત્ન કરે તો તમે ભયંકર એને દંડ દેજો. શેનાથી દેજો?
તો મહારાજ કે કૃચ્છ ચાંદ્રણા દિક વૃત્તે કરીને દંડ દીજો. દેહ બહુ જ અતિશય તોફાન કરતો હોય તો ચાંદ્રાયણ વ્રતો કરો, 3 દિવસની, 6 દિવસની, મહિનાના ક્વાર્યા વ્રત કરો. દેહને ભગવાનમાં જોડી રાખો. એને ન ગમતું હોય તો બેસારો ધ્યાન ભજનમાં, આસન જીતીને ભજન કરો. મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખો, પ્રભુની ભક્તિ કરો. દંડ દો મહારાજ કે ઇન્દ્રિયો અંતકરણને દેહને, પણ એને છૂટો દોર ન મૂકો. આપણે શું કરીએ છીએ? ઇન્દ્રિયો અંતકરણનો આ છૂટો દોર મૂકીને પછી સંતોનો ખોટો સમય બગાડતા હોય, લમણાજી કરતા હોય કે મને આ ઘાટ થાય, મને આ ઘાટ થાય, મને આ થાય. પણ ભલામણા વાંક તો તારો છે. ઇન્દ્રિયો અંતકરણને હાવ છૂટો દોર મૂકી દીધો. જેને જેમ વર્તો એમ વર્તે ને કરવું એમ કરે. જે રીતે ઇન્દ્રિયો અંતકરણનો છૂટો દોર મૂકે છે એમ દીકરા દીકરીઓનો છૂટો દોર મૂકી દે. લે અત્યારે સમય છે એવો, અત્યારે એમ હાલવું પડે, રહેવું પડે એમ. યુવાન દીકરીઓ દીકરા છે ને એને છૂટી આપવી પડે. એ ગમે ત્યાં ફરવા જાય તેને ફરવા જવા દેવા જોઈએ એમ. જો આમ કરીને આબરૂના સંપત્તિના વ્યવહારના બધા છે ને આપણે જોઈએ ને તો કાંકરા કરીને માણસ એને બધું ખતમ કરી નાખે છે. બહુ વિચારવા જેવો સમય છે તેને, બહુ વિચારવું જરૂરી છે. મહારાજ કે અંધકરણને દંડ દેજો અને વાંક તો પોતાનો જ કાઢજો. આપણી પ્રકૃતિ છે બીજાનો વાંક કાઢવાની. આ તમારા ગ્રસ્તન છોકરા છોકરીના કંઈક ભવાડા થયા હોય ને તે વાંક બીજાનો જ કાઢે. બોલો, પોતાની છોકરીનો પોતાના છોકરાનો વાંક ન કાઢે. અમારી છોકરી જે આવી છે ઉઠિયાણ એવું ન વિચારે. પણ કંઈક ભવાડા થયા હોય તો બીજાનો વાંક કાઢે ને બીજા ઉપર દોષ નાખે માણસ. ઇન્દ્રિયો અંતકરણમાં એમ જ છે. ઇન્દ્રિયો અંતકરણ બધી પ્રકારના ભવાડા કરાવે તો એ વાંક તો ઇન્દ્રિયો અંતકરણનો કાઢે જ નહીં, પોતાનો તો કાઢે જ નહીં, બીજાનો કાઢે. મને ઓલાનો સંગ થઈ ગયો ને એટલે આમ થઈ ગયું એમ, કે એને મને આવું કહ્યું મેં આમ કર્યું એમ. એને કહ્યું કે આ ચોરી કરીને તે મેં ચોરી કરી એમ. વાંક તો બીજાનો જ કાઢે પણ પોતે ચોરી કરીશ એ પોતે પોતાનો વાંક નથી કાઢતો. તો આ બધી ચોરી જ કહેવાય. મહારાજે ઇન્દ્રિયો અંતકરણ દેહને દંડ દેવા માટેની જે બાબત બતાવી છે ને આપણે જાણીએ છીએ તો ઇન્દ્રિયો અંતકરણને દેહને દંડ નથી દેતા. આના જેવો ચોર બીજો ગોતવાય ક્યાં જાઓ આ લોકોમાં? માં મોટો છાપેલો ભરાડી ચોર કહેવાય કે જાણે જ બધું, તેમ છતાં ઇન્દ્રિયો અંતકરણને દંડ દેતો નથી ને છૂટો દોર મૂકી દેશે. એ જેટલું માગે એટલું ખવડાવે, જેટલું માગે એટલું બધું જોવા માટેની છૂટી આપી દે, સાંભળવા માટેની છૂટી આપી દે. અને ન સાંભળવાનું, ન ખાવાનું, ન જોવાનું બધું જોયા કરે. વિચારીએ, ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે વિષયો દુઃખદાયી છે. વાંચો લોયાનું પહેલું વચનામત. મહારાજ કહે છે કે વિષય માત્ર દુઃખદાયક છે. ક્યાં? તો કે માયા સંબંધી, જગત સંબંધી, દેહ સંબંધી, ભગવાન સંબંધી વિષય બધા સુખરૂપ છે. માટે કયા વિષય ભોગવવાની, કયા વિષયમાં પ્રીતિ કરવી, ભગવાન સંબંધી કે જગત સંબંધી એ વિચારો. ભગવાન સંબંધી વિષય મહારાજ કે સુખદાયી છે. આવા વિચારે કરીને ઇન્દ્રિયો અંતકરણને માયા સંબંધી વિષય તરફ દંડ દેવો એટલે વિષય ન આપવા તે મોટામાં મોટો દંડ કહેવાય. આપણે ઇન્દ્રિયો અંતકરણ ઈચ્છે, દેહ ઈચ્છે તે વિષય ન આપીએ તે મોટામાં મોટો દંડ છે, ભયંકર. એ દેવો એમ. તથા અંતકરણને દેહથી તદ્દન જુદો એવો હું આત્મા છું, વિષયો દુઃખદાયી છે ને ભગવાન સુખદાયી છે, આવો વિચાર કરવો ભગવાનના ભક્તને. અમે કહ્યું તે રીતે જ્યારે ઇન્દ્રિયો
અને અંતકરણને દંડ દેવા લાગે ત્યારે કામાધિક અંતઃશત્રુઓનો નાશ થઈ જાય અને તેને અતિશય સુખ વર્તે. લો, ખરેખર અતિશય સુખી થવું હોય તો મહારાજ કે આટલું કરો તો તમે ખરેખર સુખી થઈશો. ભગવાનના નિશ્ચય કરીને પોતાના અંતરમાં સંપૂર્ણ કૃતાર્થપણું પછી મનાય. આટલું કરે પછી ઇન્દ્રિયો, અંતકરણ અને દેહ ઉપર પ્રભુત્વ મેળવી લે. એની લગામ હાથમાં જ્યારે રાખે ત્યારે પછી અંતરમાં સંપૂર્ણ કૃતાર્થપણું મનાય. એને સંપૂર્ણ સત્સંગ થયો હોય તેવા ભક્તના લક્ષણ સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, એના સંદર્ભે મહારાજે સમજાવ્યા છે તે હું તમારા માટે લખી અને તમને આપું છું. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, સંપૂર્ણ સત્સંગ થયો કેને કહેવાય મહારાજ? ત્યારે શ્રી હરિ મુનિ પ્રત્યે પ્રસન્ન થઈને બોલ્યા છે, એક તો નિર્ધારિતપણે અતિશય દ્રઢ આત્મનિષ્ઠા હોય અને તે પોતાના આત્માને દેહ, ઇન્દ્રિયો તથા અંતકરણથી અતિશય અસંગી માને અને દેહ ઇન્દ્રિયાદિકની જેટલી ક્રિયાઓ કહેવાય છે તેને પોતાને વિશે ન માને તો પણ પંચવર્તમાનના નિયમોમાં લેશ માત્ર પણ ફેર પડવા દે નહીં. આવ્યું લો, કેટલો સંયમ વિચાર કરવો જોઈએ. સુગ્રીવ પટકશિલા ઉપર હતો ને ત્યાં ભગવાન ગયા છે સીતાજીની શોધ કરતા કરતા. ત્યારે સુગ્રીવને ભગવાને કહ્યું કે સીતાજીનું હરણ થયું છે ને એટલે અમે તમારી પાસે આવ્યા છીએ. તમને આ બાબતની કોઈ જાણ હોય ને તો અમને જરાક જણાવશો, તમારી મોટી મદદ ગણાય છે. સુગ્રીવે કહ્યું, પ્રભુ આકાશમાંથી રામ હે રામ હે રામ એવો શબ્દ થતો તો તે મેં સાંભળ્યો હતો અને ઘરેણાની પોટલી આકાશમાંથી પડતી મૂકી હતી તે મારી પાસે રાખી છે. ત્યારે રઘુનાથજીએ કહ્યું કે લાવો ને તે જોઈએ. સુગ્રીવે તે ઘરેણાની પોટલી રામજીને આપી છે અને રઘુનાથજીએ લક્ષ્મણજીને પ્રથમ કાનના અને બાજુ બંધ આભૂષણો બતાવ્યા છે. ત્યારે આપણા ભારત દેશનો સંત એ ઓળખી નથી શકતો. અને જ્યારે પગના ઝાંઝર બતાવ્યા ને ત્યારે લખને કહ્યું કે ભૈયા આ ઝાંઝર તો મા સીતાજીના જ છે. રઘુનાથજી પ્રશ્ન કરે છે કે લખન ભૈયા બીજા આભૂષણો ન ઓળખ્યા અને આ ઝાંઝર જ કેમ ઓળખ્યા? અને ત્યારે આપણા ભારત દેશના સંતે જવાબ આપ્યો, એ મારે તમારે અમલીકરણ કર્યા જેવો છે. ભગવાન બાપ માના દર્શન કરતો ને ત્યારે ચરણાવિંદ સિવાય મા સીતાજીનું કોઈ અંગ મેં જોયું નથી કોઈ દિવસ. અને દર્શન કરતો ને ચરણાવિંદના ત્યારે ઝાંઝર દીઠ્યા એટલે ઝાંઝર ઓળખ્યા. રામ લખનને બાથમાં લઈને ભેટી પીડ્યો, વાહ ધૈન હો લખન, આ તારી તપસ્યા, તારું યતિપણું, તારું જોગીપણું, તારું સંતપણું, ધૈન હો. એટલો બધો ભગવાન પ્રસન્ન થયો કથાશા માટે. વિચારીએ આપણે એ લખન જે ધરતીનો હતો એ જ ધરતીના આપણે સંતાનો છીએ. જે ધરતીના નીર પીતો તો એ ધરતીના નીર આપણે પીએ છીએ. જે ધરતીના 3 યતિના બિરુદ આપ્યા છે એ 3 યતિ પુરુષો હનુમાનજી, બ્રહ્માનંદ સ્વામી અને લક્ષ્મણજી જે ધરતીના ફળ ફૂલ જમતા હતા ને એ જ ધરતીના ફળ ફૂલોને તમે જમીએ છીએ ને પીએ છીએ.
પણ થોડોક વિચાર કરીએ કે આ ધરતી અમારી પાસે કેવા સંતાનોની અપેક્ષા રાખે છે અને અમે કેવો આ ધરતીને કચરો આપી રહ્યા છીએ. પ્રત્યેક સદગ્રસ્તે વિચારવું બહુ જરૂરી છે. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે જેને ઇન્દ્રિયો અંધકરણને દંડ દેવા માટેની હિંમત હોય તો પંચવર્તમાનના નિયમમાં લેશ માત્ર પણ તે ફેર પડવા દે નહીં. આવો સુરવીર ભક્ત હોય તે, અને પોતે બ્રહ્મ રૂપે વર્તે તો પણ અનુપમ એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન તેનું દાસપણું છોડે નહીં. ઇન્દ્રિયો અંતકરણને બધાને દંડ દઈ નિયમમાં કરી એનો નિગ્રહ કરી અને આત્મા બ્રહ્મરૂપ થઈ ગયો. 3 દેહ, 3 અવસ્થા, 3 ગુણ, આ બધાથી આત્મા પર થઈ ગયો અને ગતિ ચાહે ત્યાં કરી શકે એવી સામર્થ્ય એનામાં આપી, એવો બ્રહ્મરૂપ થઈ ગયો. તો પણ ભગવાન શ્રી હરિ એમ કહે છે કે ભગવાનને વિશે દાસપણું છોડે નહીં, નહીતર તો આમાં પાછું સ્વામી થઈ જવાય. જો આમાં પાછું પરમ પૂજ્યપાદ થઈ જવાય, એમાં પ્રાતસ્મરણીય થઈ જવાય પાછું. તોય પાછું બધું અહીંયા ગાડું અટકે ને ડખો થાય જબરો. એવું ન પુરાવી ખોટ આવે. કેમ? સ્વામી સેવક પણ ગયો એટલે ઉપાસના ગઈ, ખુદ પોતે સ્વયં ભગવાન થઈને બેસે, ભગવાન થઈને મનાય પૂજાય ને બીજા લોકો માને ખરા પાછા. બીજા લોકો માને, જેમ માનતા જાય એમાંને મીઠું મીઠું લાગતું જાય. જેમ જેમ મીઠું મીઠું લાગતું જાય તેમ તેમ છૂટો દોર મળતો જાય. વિષયો હારી પેટ ભોગવે તોય ભગવાન કહેવાય, વિષયો હારી પેટ ભોગવે તોય મોટા સત્પુરુષ કહેવાય, બ્રહ્મ સ્વરૂપ કહેવાય. જો માટે વિચારીએ, ભગવાન શ્રીહરિના વિચારો કેટલા અદ્ભુત વિચારો છે. મહારાજ કેટલી સાવધાની આપે છે. ક્યાં સુધી મહારાજ બોલે છે? બોલો. આત્મા આ બધા વિકારોથી મુક્ત થઈ ગયો છે, આત્મસત્તા રૂપની સ્થિતિને પામ્યો છે. તોય શ્રીહરિ બતાવે છે કે આત્મસત્તાપણાની આ સ્થિતિને પામ્યા પછી પણ જો સવિકલ્પપણું થોડું ઘણું જો અંદર રહેશે, એનો ડાઘ રહેશે સવિકલ્પપણાનો, તો પણ મહારાજ કે ગમે તેવો મોટો હશે તો એ માયા પરાભવ કરશે ને એનો ઠા નહીં રહે. ગમે તેવો મોટો હોય, હા, ગમે તેવી સ્થિતિને પામી ગયો હોય, બીજાના અંતરમાં પ્રવેશ કરી શકે એવું સામર્થ્ય હોય, આકાશમાં ઉડી શકે એવું સામર્થ્ય હોય, જળ ઉપર ચાલી શકે એવું સામર્થ્ય હોય, શરીરનો સંકોચ કરી શકે એવું સામર્થ્ય હોય. પણ મહારાજ કે જો અંદર સવિકલ્પપણાનો કોઈ પણ થોડો ઘણો પાસ જો હશે તો મહારાજ કે ગમે તેવો મોટો હશે ને તો એ ઠા નહીં રહે, પરાભવ કરશે માયા. આવી વાત કોણ મને તમને સમજાવી શકે? વિચાર તો કરો. ચાહે એટલા શાસ્ત્ર ભણીને શીખીને વાંચીએ તો આ વિચાર એમાંથી હું તમે કાઢી ન શકીએ. એ તો અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ તમામ શાસ્ત્રનું વલોણું કરીને એમાંથી આ અર્ક માખણ કાઢીને મને તમને પીરસી રહ્યા છે. માટે વિચારીએ, મહારાજને વિશે દાસપણું, ગમે તેવી સામર્થ્ય, મોટપ, ધન સંપત્તિ મળે તેમ છતાં એક છૂટવું ન જોઈએ. નહીતર જેવી રીતે સામર્થ્ય ઐશ્વર્યમાં છે ને એમ જ ધન સંપત્તિમાં છે. તમે જોઈજો, બહુ અતિશય અમુક વાત કરતા અતિશય ધન સંપત્તિવાળા જે લોકો હોય એ સંતોને પગે લાગતા હોય એ તમે જોઈજો, હરિભક્તોને પગે લાગતા હોય એ તમે જોઈજો. અને મધ્યમ અને કનિષ્ઠ એટલે કે દુબળો વ્યવહાર હોય અને એને ભગવાનના સંતનો ખૂબ જ યોગ હોય
અને એ દર્શન કરતા હોય એ તમે જોઈજો, નિરખશો, દેખાય છે તમને. જો તુરત એમાં આકાશ પાતાળ જેટલો ડિફરન્સ દેખાય છે. કેમ કે એને ધન સંપત્તિનો ગર્વ નંબર ન દે એને. આ ઘણી વખત જવાય એવું મળે, એમ બહુ પૈસા હોય ને પૈકે લાગે, પણ ક્યાં ઢીચણે કાં તો ખંભે પૈકે લાગે, ખંભે ગોદો મારે. એ ચરણ સ્પર્શ ન કરી શકે માથું ઝુકાવીને. માટે વિચારો, સ્વામી સેવકપણે કરીને ભગવાનની ઉત્સાહથી દ્રઢપણે ઉપાસના કરતો રહે છે તે ભક્ત. જેને સાચું સમજાણું છે તેની વાત છે. પણ તે ઉપાસનાનો ક્યારેય ત્યાગ કરે નહીં. કારણ કે જે જેટલી ભગવાનની ઉપાસનાનો ત્યાગ કરે છે તે તેટલો મોક્ષના માર્ગથી પડી ગયો છે એમ જાણજો. જીવતા છતાંય મરેલો છે એમ માનજો. પછી સત્સંગમાં ગમે તેમ હોય ને ગમે તેવો મોટો કહેવાતો હોય, પણ સત્સંગથી પડ્યો છે એમ માનજો, ક્યાંક સ્વામી સેવક ભાવ ગયો છે. અને પ્રત્યક્ષ મૂર્તિ એવા જે ભગવાન, તેમની જેટલી ક્રિયાઓ છે તે બધી ક્રિયાઓને આકાશની પેટે અતિશય અસંગી સમજે. પરમાત્માને કરતા થકાય પણ અકર્તા માને ને સમજે. જેમ આકાશ છે તે બીજા 4 ભૂતોમાં વ્યાપીને અનુષ્ઠિતપણે રહ્યો છે, અને 4 ભૂતની જે ક્રિયા તે આકાશની વિશે થાય છે, તો પણ તે આકાશ શુદ્ધ ને શુદ્ધ છે. અને પૃથ્વી આદિક 4 ભૂતોના જે વિકારો તે આકાશને લેશ માત્ર પણ અડતા નથી. તેમ પ્રત્યક્ષ જે પુરુષોત્તમ નારાયણ તે શુભ અશુભ સર્વ ક્રિયાઓને કરતા થકા આકાશની પેઠે નિર્લેપ છે એમ ચોક્કસ જાણે, પણ તેમાં ક્યારેય ફેર પડે નહીં. આવું સ્વામી સેવક ભાવ, આવો મહિમા પરમાત્માનો કરતું કરતું અન્યથા કરતું જાણે, પરંતુ તે પરમાત્માની દેશી પોતે ન કાઢવા માંડી પડે. જો કાઢવા માંડી પડે તો પછી દાસત્વ પણ ગયું. અને તે ભગવાનના જે અસંખ્યાત ઐશ્વર્ય છે તેને જેમ છે તેમ સમજે, અને તે ભગવાનથી અધિક અન્ય કોઈને ન માને. અને એમ સમજે જે આ ભગવાન જીવોના કલ્યાણ કરવા માટે મનુષ્યના જેવા જણાય છે, તો પણ અનંત કોટી બ્રહ્માંડોના તેઓ કરતા હારતા છે, તેમાં કોઈ સંદેહ નથી. અને તેઓ ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ અને બ્રહ્મપુર આદિ જે ધામ છે તે સર્વેના સ્વામી છે. અને અનંત કોટી એવા જે અક્ષરરૂપ મુક્ત તે સર્વના સ્વામી છે. એવો ભગવાનનો મહિમા સમજીને તે ભગવાનને વિશેષ શ્રવણ આદિ ભક્તિને દૃઢ કરીને રાખીને તે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે. એવી રીતે જ્યારે તે વર્તે ત્યારે તેનો સંપૂર્ણ સત્સંગ કહીએ. એટલે ગમે તેવી મોટપને પામ્યો હોય ને તો એ ભગવાનને ભગવાનના ભક્તની ટેલ ચાકરી છોડે ને દાસ થઈને નિર્માહની થઈને એની ટેલ ચાકરી કરે. મહારાજનો મત છે કે જેને એકદમ નિર્વાસનિક થવું હોય અને મોટપને જો પામવું હોય, મોટપ કઈ તો કે મોટપ તે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ એ આત્માને પોતાનો માને, એ મોટપની વાત છે. અને એને જો પામવું હોય તો મહારાજ કે ભગવાનના ભક્તની સેવા તુલ્ય બીજું કોઈ સાધન જેવું નથી કે મોટપને પામે. પણ હવે એ ભગવાનના ભક્તની સેવા કરી ક્યારે શકે જીવ? કે પોતે દાસાનું દાસ થઈને સત્સંગમાં રહેતો હોય તો કરી શકે, નહીંતર એટલી ધન સંપત્તિ બધું હોય અને પછી આપણે ભગવાનના એવા કોઈ ગરીબ ભક્તો હોય
કમળજી વાંજાની જેમ તો એ સેવા કેમ કરી શકે? એ તો દરબાર કરી શકે ઝીણાભાઈ. હા, અને એ તો ભગા દોશી અને શિવલાલભાઈ કરી શકે. ગીરવાણના ગીગા ભક્તની એ સેવા કરી શકે. કારણ કે એને સમજાયું હતું કે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ સર્વ લોક, સર્વ બ્રહ્માંડ, સર્વ શક્તિ એના નિયંતા છે ને એ પરમાત્મા મને મળ્યા ને એ પ્રભુએ મારો સ્વીકાર કર્યો છે શિષ્ય તરીકે, આશ્રિત તરીકે. તો મારું કેવું મોટું બળું ભાગ્ય ને ભગવાનની મારા ઉપર કેટલી બધી કૃપા છે એવો મહિમા સમજીને એવા મોટા જે ભગવાન, એ ભગવાનને ભજનારો આ ભક્ત છે. તો એ ભક્તની કેવી મોટપ અને એ ભક્તની મને સેવા મળી છે તો મારું શું પરમ ભાગ્ય છે એમ માનીને સેવા કરે તો મોટપ મળે મહારાજ કે. બાકી તો મોટપના સંકલ્પ કરી કરીને મરી જાય છે ને તોય તને મોટપ નથી મળવાની. તારી રીતે તું માની લેતો હોય મોટપને તો વાત જુદી છે. મહારાજ કે એ વાત આખી જુદી છે. તારી રીતે તે માની લીધું હોય તો માની લે જીવ. હવે આ લોકમાં 2-4 માણસો મને માને પૂજે એટલે હું તો મોટપ માની લઉં. આ જીવની કક્ષા તો કેટલી છે. આવે થોડી ઘણી ધન સંપત્તિ મળી જાય તમને સદગ્રસ્તોને તો મોટપ માની લેવાય કે મારા જેવો કોઈ ધનવાન નહીં, મારા જેવો કોઈ મોટો શ્રેષ્ઠી નહીં. અને વળી પાછા બધા એમ કે ફલાણા ફલાણા આ ભારત દેશના આપણા શ્રેષ્ઠી શ્રી બધાયરા એટલે શ્રેષ્ઠી શ્રીનો ઓર હવા ભરાય. પાછી થોડી તો હોય જ અને ઓર હવા ભરાય. પછી શ્રેષ્ઠી શ્રી બધા વખાણ કરે એટલે બધું ડગલો કરીને વયો જાય. બધા કે વાહ 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 મારે શ્રેષ્ઠી શ્રી એટલે તો ઓહો કેવું ઉદાર છે. આમ બધું જગતમાં હાલે છે, આદિ અનાદિથી હાલે છે. એટલે આમ કોઈ મહારાજ કે માની લે મોટપ એ વાત જુદી છે, તો એનો પ્રાઇવેટ વિચાર છે. મહારાજ કે અમે એ મોટપને મોટપ નથી માનતા. આ એ મોટપને તો અમે મૂર્ખામી ભેરી માનીશ. મોટપ કહી તો મહારાજ કે દાસાનું દાસ થઈને સત્સંગમાં રહે એ મોટપ છે. પછી નાના શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો ક્યારેક તો ભગવાનના ભક્તનો મહિમા અતિશય સમજાય છે અને ક્યારેક તો લગાર પણ સમજાતો નથી, તેનું શું કારણ છે? ભગવાનના સંતનો અવગુણ લે તે જરૂર વિમુખ થાય એ સંદર્ભે આ પ્રશ્ન છે. તે મને જેમ છે તેમ કહો ને મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સંતો છે તે તો ધર્મવાળા છે. તે જ્યારે કોઈને અધર્મમાં ચાલતો દેખે ત્યારે તેને ટોકે. પછી જે દેહાભિમાની હોય તેને સવડો વિચાર રહેતો નથી. તેથી અવળું વિચારીને સંતે કહેલી શિક્ષાને ગ્રહણ કરતા આવડે નહીં અને તે સંતનો અવગુણ લેશે. વહમું તો લાગે ને. આપણી કોઈ અધર્મ ભરી પ્રકૃતિ હોય, આચરણ હોય અને સંત પછી રોકે ને ટોકે એટલે હારું વહમું તો જીવને બહુ લાગે, અતિ લાગે. હવડે લેવાનું તો વાત આવે જ નહીં, પણ ઉલટાનો કહેનારનો અવગુણ લેશે ને એ પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી. એમ પહેલા વચનામૃતનો 4થો પ્રશ્ન કહે છે. સંત પોતાના સ્વભાવ પર વાત કરે છે અને સ્વભાવને મૂકી શકતો નથી ને વાતના કરનારનો અવગુણ લે છે. મહારાજ કે એ પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી. અને સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, પરિણામે સત્સંગના નિયમ પ્રમાણે રહી શકાતું નથી. તો સત્સંગના નિયમ એ કોને આપેલા છે? તો જેને આપણે ભજીએ છીએ, જેને પામવું છે એને સત્સંગના નિયમ બાંધ્યા છે. જેતલપુરના 5મામાં મહારાજે સ્પષ્ટ બતાવ્યું છે, વાંચજો. મહારાજ કે સત્સંગના નિયમમાં રૂઢી રીતે રહેશો
તો મહારાજ કે તમારું સર્વાંગી રીતે કલ્યાણ થાય છે. સત્સંગના નિયમ પ્રમાણે નહીં રહો તો મહારાજ કે ભૂત પ્રેતના દેહ આવશે, હેરાન થઈશો. અમારે ને તમારે કંઈ લેના દેના નહીં. જો અને સત્સંગના નિયમ પ્રમાણે રહેશો તો મહારાજ કે અમે જે ધામમાંથી આવ્યા છે ને એ ધામમાં તમને અમે તેડી જઈશું, તમને તેડવા માટે આવશું. જો તમારે કંઈ સકડો બકડો ભાડે નહીં બાંધવો પડે. મહારાજ કે જો આ કોઈનું ગાડું બાડું તમારે ભાડે નહીં બાંધવું પડે. મહારાજ કે હું વિમાન લઈને આવીશ તમને તેડવા. પણ સત્સંગના નિયમ કર્યા છે, બાંધ્યા છે, એ પ્રમાણે લ્યો તો. હવે આ તો છે ને એ આરો લોકો અલગ પર્વત કરતા મોટો છે એવો લંઘવો. અને ઉલટાનો તે સંતનો અવગુણ લે છે, માટે જ્યાં સુધી તે સંત તેને દુઃખ લગાડીને ન કહે ત્યાં સુધી તે સંતનો મહિમા સમજતો રહે છે. પરંતુ જ્યારે દુઃખ લગાડીને હિતની વાત કહે છે ત્યારે તે સંતનો તરત જ અવગુણ લે અને મહિમા રહેતો નથી. અને જેને સંતનો અવગુણ આવ્યો હોય તેને તો કોઈ રીતે પ્રાયચિતે કરીને પણ શુદ્ધ થવાતું નથી. જેમ કામાદિક દોષના પાપનું નિવારણ કહ્યું છે તેમ સંતોના દ્રોહના પાપનું નિવારણ કહ્યું નથી. અને જેમ કોઈને ક્ષય રોગ થાય તેને મટાડવાનું ઔષધ ક્યારેય સંભળાતું નથી. તેથી તે ત્યારે નિશ્ચિત મર્યા વિના રહેતો નથી. મૃત્યુ જ હોય એનું, કારણ કે એનું કોઈ ઔષધ હજી મેડિકલ સાયન્સવાળા કોઈ પણ સંશોધન કરી શક્યા નથી તો થાય કેવી રીતે સંશોધન? એ જીવલેણ દર્દ છે. એમ પરમાત્માની આજ્ઞા લોપી ભગવાનના એવા સંત એનો અવગુણ લીધો તો મહારાજ કે એ જીવલેણ દર્દ છે, મૃત્યુ થવાનું. પણ સમજવા માટે પ્રયત્ન કરજો. એ મહારાજના શબ્દ, મારા સંત શબ્દનો પ્રયોગ કરે છે. અહીંયા શું કરે છે? સંત શબ્દનો પ્રયોગ કરે છે. સંતનો અવગુણ લે તો મહારાજ કે અધોગતિ પામે છે. તો સંત કોને કહેવાય? ધર્મામૃત માં ભક્તિ દેવી પાસે વાત કરેલી છે. ભગવાન શ્રી હરિએ એટલે હરિગીતા, ભાગવતના તૃતીય સ્કંદનો અર્ક એટલે કપિલ ગીતા, આ વગેરે વગેરે ગ્રંથોમાં સંત દર્શન કરાયું છે. એવા ગુણ, એવી સ્થિતિ, એવી સમજણ, એવી સાધુતા જેનામાં હોય એવા સંતના અવગુણની વાતથી આ દોષ લાગે એમ છે. બધો લાગે હમણવાનો માનતા હોય છે. ઘણા બધા કહેતા હોય સંતનો કંઈ કહેવાય દ્રોહ થઈ જાય, સંતને કંઈ ન કહેવાય દ્રોહ થઈ જાય. એમ કરી અને બધું માર્ગીના પંથ જેવું થઈ ગયું છે કે થઈ રહ્યું છે ખબર નહીં. હવે માટે વિચારીએ આપણે. તેમજ એને સંતનો લગાર પણ અવગુણ આવ્યો હોય તે જરૂર ક્ષય રોગ થયો છે એમ મનમાં નિશ્ચિત જાણવું. તે 5 દિવસ મોડો વહેલો પણ નિશ્ચિત વિમુખ થયા સિવાય રહેશે નહીં. આ વાત હું ચોક્કસપણે દેખીને કહું છું અને અનુભવેલી છે. મહારાજ કહે છે, વળી જેમ મનુષ્યના હાથ પગ, નાક, કાન, આંગળીઓ એ આદિક અંગ કપાય તો પણ મનુષ્ય મર્યો કહેવાતો નથી. પણ જ્યારે તેના ધડ ઉપરથી મસ્ત કપાઈ જાય ત્યારે તેને મરેલો કહેવાય છે. તે રીતે જ સંતો અને હરિભક્તોનો જેને અવગુણ આવ્યો હોય તેનું માથું કપાઈ ગયું છે એમ જાણવું. અને બીજા વર્તમાનમાં કદાચ ફેર પડે તો તેનું અંગ કપાયું કહેવાય, પણ તે જીવે ખરો. અર્થાત તે મોક્ષના ખપે કરીને સત્સંગમાં ટકે ખરો. પણ જેને સંતનો અવગુણ આવ્યો તે તો સત્સંગમાં ક્યારેય પણ ટકશે નહીં. તે તો જ્યારે ત્યારે સત્સંગમાંથી જરૂર વિમુખ જ થાય. એનું માથું કપાણું જાણવું, તેમાં કાંઈ જ ખોટું નથી.
આ બધા સંદર્ભે છે ને હું સુરત ગયો હતો ને, તે સભામાં બધા ભક્તોને મેં કહ્યું હતું, સમજ્યા, મેં તો અહીં સુરતમાં ઘણા વર્ષો પહેલાં આવતો અને કલાકોની કલાકો સુધી કથા વાર્તા હું કરતો હતો. એમાં તો શરીર નીચોઈ અને બધી કથા વાર્તાઓ મેં કરી છે. હા, એટલું બધું મેં આપ્યું છે, પણ મેં કીધું અમલીકરણ ન થયું એનું. તે જેમનું તેમ જ બધું રહ્યું. એટલે એનાથી તો હવે ફાયદો શું હોય? મને ફાયદો ખરો, કારણ કે ઠાકોરજી મારા ઉપર રાજી થયા હોય. પણ અમલીકરણ ના થયું હોય એના ઉપર ઠાકોરજી રાજી કેમ થાય? ભાવ અભાવ અવગુણ ટાળવાના ઉપાય. ભાવ સમજે તો અભાવ ન આવે, ભાવ ના સમજે તો અભાવો ગુણ આવે. તેમ છતાંય મહારાજ દયા કરે છે કે હાલો તમે મારા છો ને, તો તમને અભાવ આવ્યો હોય તો મહારાજ કે હું ટાળવાનો ઉપાય બતાવું પાછો, તમે એમ કરો તો. પછી ભગવદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે કોઈ હરિભક્તોનો અવગુણ આવ્યો હોય તો તે હવે ટાળવાનો કોઈ ઉપાય છે કે તે ટેડે કે વજ્ર સાર રહે? મહારાજ બતાવો ને. ત્યારે શ્રીજી મહારાજ તે અવગુણ ટાળવાનો ઉપાય બતાવતા બોલ્યા છે, ઉપાય તો છે પણ તે અતિ કઠણ છે. કેમ છે? તે અતિશય શ્રદ્ધાવાળો હોય તેનાથી થાય છે. જ્યારે કોઈ સંતનો અવગુણ આવે ત્યારે તેણે મનમાં એમ વિચાર કરવો છે, મેં ચોક્કસ અતિ મોટું પાપ કર્યું છે. કેમ છે? મેં બ્રહ્મરૂપ એવા જે ભગવાનના ભક્ત તેમનો અવગુણ લીધો, આ મેં બહુ મોટું પાપ કર્યું. એવા વિચારમાંથી અહીંયામાં અતિશય દાજ થાય અને તે દાજને લીધે અન્ન જમે તો તેને સ્વાદુ કુસ્વાદુપણાની ખબર રહે નહીં, તથા રાત્રિને વિશે તેને નિંદ્રા પણ આવે નહીં. જ્યાં સુધી તેના અહીંયામાંથી સંતનો અવગુણ ટળે નહીં ત્યાં સુધી તે જેમ પાણી વગર માછલો તડફડે ને તેમ અતિશય વ્યાકુળ થાય. આવું થાય તો સંતનો અવગુણ આવ્યો હોય ને એમાંથી બચે. અને જ્યારે એ સંતનો પોતાના હૈયામાં અતિશય ગુણ આવે ત્યારે તેને મનમાં સુખ થાય. અને તે સંત કોઈ વાતે દુખાણા હોય તો તેની આગળ અતિશય દિન્ન થઈને તેમને તત્કાળ રાજી કરે. એવી જાતનો જેના હૈયામાં વિચાર રહેતો હોય તો તેના હૃદયમાં ક્યારેક સંતનો અવગુણ આવ્યો હોય તો પણ તે ટળી જાય અને સત્સંગમાંથી વિમુખ ન થાય. પણ એ વિના એનો બીજો કોઈ ઉપાય ગ્રંથોમાં કહ્યો નથી. એ જ એક ઉપાય કહ્યો છે. આટલી વાત કરીને પછી શ્રીજી મહારાજ પોતે મૌન રહ્યા. બોલો, છેલ્લે નિચોડ બતાવ્યો. આટલી વાત કરીને શું કર્યું મહારાજ? મૌન થઈ ગયા. માણસને જીવનમાં મૌન છે ને એના જેવી કોઈ શ્રેષ્ઠ વાત નથી ને એના જેવું કોઈ પ્રભુત્વ નથી. પણ મૌનનો અર્થ શું ખબર છે? જે વાત સાંભળવાથી ને બોલવાથી, જે ક્રિયા કરવાથી, જે વિષયો મેળવવાથી ને ભોગવવાથી આપણું અહિત થતું હોય, પરનું અહિત થતું હોય, મોક્ષ બગડતો હોય, એનો ત્યાગ કરો, એનું નામ મૌન કહેવાય. એનો ત્યાગ કર્યો એટલે જ મૌન નહીં પાછું. તો મહારાજ મૌન રહ્યા નથી, પણ મહારાજ સ્વસ્વરૂપના ધ્યાનમાં ઊંડા ઉતરી ગયા. આટલી વાત કર્યા પછી મહારાજે બતાવ્યું કે એવી જગ્યાએ મૌન રહો એટલે કે પરમાત્માના મંત્ર જપ કરો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મંડી જ પડો મંત્ર જપ કરવા માટે. ભગવાન શ્રી હરિએ આપણને આ મૌનનો અર્થ બતાવ્યો અને મૌનનું મહત્વ બતાવ્યું છે. મૌનનો બહુ જ પ્રભાવ છે.
એમાં બહુ તાકાત છે, બહુ શક્તિ છે. પણ કઈ જગ્યાએ મૌન રાખવું ને કઈ જગ્યાએ ન રાખવું ને કેને મૌન કહેવાય, આ થોડુંક સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. બહુ અદ્ભુત વિચાર શ્રી હરિ આપણને આપ્યો છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્વિસ્ફુરમાં લોયાનું પહેલું વચનામૃત પૂરું થયું, એ નામે બીજો તરંગ સમાપ્ત થયો. આ બધા વચનામૃત ઉપર છે ને એક વર્ષ સુધી કથા હાલે, તોય ઓછું પડે. બોલો, એક વચનામૃત ઉપર વર્ષ સુધી કથા કરીને તોય ખૂટે નહીં. હા, એટલું અદ્ભુત મહારાજે ખનીજ આપ્યું છે આપણને. મહારાજની બહુ કૃપા છે આપણા બધા ઉપર. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીગામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.